તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા સમજુ, જેના લેખિકા છે સુશ્રી દીપિકા ચાવડા, તાપસી, ભાવનગર. નર્મદાના કાંઠા પરના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલ એક ગામના નટ બજાણિયાની વસ્તી વસવાટ કરીને રહેતી હતી. આ સમાજના એમની જાતિના ઠાકોર પટેલનું ખોરડું આવેલ હતું. નર્મદાના તટે નર્મદાના નીર જેવી જ ઉછળતી કૂદતી સમજુ નામે એમની દીકરી હતી. જાણે સાક્ષાત નર્મદા મૈયા જ જોઈ લો. સુંદર, ગોરી, ભરાવદાર શરીર અને નમણી નાગરવેલ જેવી સમજુ જોતા જ કોઈની પણ નજરમાં વસી જાય એવું એનું રૂપ હતું. આમ તો એમનું કામ દિવસે દોરડા પર ખેલ કરવાનું અને રાત્રે આજુબાજુના ગામમાં ચોરી કરવી, દારૂ વેચવો, જુગાર રમવું, આવા કામ કરતા લોકો. ઘરની સ્ત્રીઓ, છોકરા અને પુરુષો બધા જ એમાં સામેલ હોય. આમાંના કેટલાક બજાણિયાઓ ખેલ કરવાના બદલે થોડી ઘણી ખેતી કરી લેતા. રાત્રે તો એ જ એમની પરંપરા, ચોરી, લૂંટ વગેરે. સમજુનો પરિવાર ખેતી કરતો, પણ કદી લૂંટફાટ કરતો નહીં. જેટલું ખેતીમાં મળી રહે એટલામાં જ એમને સંતોષ હતો. આ સંસ્કારથી ઘડાઈ હોવાથી એનું જીવન ન્યારું હતું. સમજુ મોટી થઈ હતી. ઉંમર અને જવાની વધ્ય જતી હતી. જે ખેતરે એ કામ કરતી હતી એની સામેના ભાગના ગામની સીમ હતી. એ સીમના ખેતરે દેવલો મજૂરી આવતો હતો. દેવલો એટલે દેવનું દીધેલ હોય એવો કામદેવ જેવો. એને માથે રંગીન ફાળિયું બાંધ્યું હોય, ભરાવદાર છાતી અને સહેજ ગૌરવર્ણવાન. સમજુ અહીં એના ખેતરને શેઢેથી આટલે છેટેથી પણ એને કળી લેતી ને વિચારતી કે શું દેવલોય પોતાને નહીં પારખી લેતો હોય. સમજુને બાળપણમાં જ દેવલા સાથે પરણાવી દીધેલી. એ વખતે ઘોડિયા લગ્ન જ હતા અને આજે સમજુ 18ની થઈ ગઈ છે. 16 કળાએ એનું યૌવન ખીલી ઉઠ્યું છે. આંખોમાં પરણ્યાને પામવાના કંઈક ઓરતા ભર્યા છે. રોજ સીમાડે ઊભેલા દેવલાને જોઈને હૈયું ફાટ ફાટ થાય છે, પણ એક ઊનો નિસાસો નાખીને એના પરણેતરને જોઈ રહે છે. હા, સમજુ હજી સુધી સાસરે નથી ગઈ. પોતાના મા બાપ ભેગી જ રહે છે. એના બાપાની ઉંમર થઈ ગઈ છે અને ખેતર સંભાળી શકતા નથી. તે બધું જ કામ સમજુ માથે લઈને ફરે છે અને એ બહાને રોજ દૂર દૂરથી પણ એના દેવલાને નિરખ્યા કરે છે. તે દેવલોય રોજ તીરછી નજરે સમજુને જોઈ જ લેતો હોય છે. અલી એ સમજુ. જુવારનો ભારો બાંધતા બાંધતા જ સમજુએ ઊંચી જોયું અને બોલનારની સામે જોઈને કહ્યું, આવો જગા પટેલ, આવો. એમણે સીધો જ સવાલ કર્યો, સમજુ તું ચમ હારે નથી આવતી? સમજુ ઘડીક તો મૂંઝવણમાં પડી કે એમને શું જવાબ આપવો. જગા પટેલ પણ મૂંઝાયા કે મારે આમ ધડ દઈને ના પૂછાય. પણ પછી આમ ભીડીને બોલી નાખ્યું, એ મને પૂછવા જ ખાસ મોકલ્યો છે. કોણે? તમારા ભાઈબંધે. સામો સવાલ કરતા તો સમજુના મોં પર શરમના શેરડા પડ્યા. જગા પટેલે ડોકું હલાવીને હા પાડી અને સામે છેડે દૂર ખેતરના શેઢે નીચે વળીને દેવલો દાંતરડી ચલાવતો હતો ત્યાં નજર કરી. પણ દેવલો કદાચ જાણી જોઈને જ નીચી નજરે કામ કરતો હતો. સમજુ જાણે જવાબ ગળી ગઈ, નથી આવવું. બોલતી જ ઘાસના ભારા ઉપર પગ મૂકીને ઊભી રહી અને જાણે
એના હૈયાને અકળાવતી સ્થિતિને ટાળવા મથતી હોય. પણ કંઈક તો કે કારણ તો હશે ને. સમજુ તારા માવતર ના પાડે છે. લો બોલો, માવતર શા હારું ના પાડે? જગા પટેલ, એ તો બાપડા રોજે રોજ જા જા કરે છે. તો પછી હવે તારે જ નથી આવું એમ જ ને. તને શો વાંધો છે? દેવલાના માવતર નથી ગમતા? સર કરતા વાયરાથી ઉડ થતું ઓઢણું મોઢામાં દબાવતા સમજુ બોલી, એ હા હારું ન ગમે તો પછી મારો ભાઈબંધ દેવલો તને ગમતો નથી એમ ને? અરે જગા પટેલ, એ શું બોલ્યા? એવું તે કંઈ હોય તો બોલતી કેમ નથી કે તારે શું કારણ છે? એક વાત કહું જગા પટેલ, સમજુ થોડીક હિંમત કરતી બોલી, તમારા ભાઈબંધને બીજે પરણાવી આલો ને. અત્યાર લગીમાં તો એને એના મા બાપે 5 વાર પરણાવી દીધો હોત. બહુ મનાવ્યો એને, પણ માને એ દેવલો નહીં, બસ ના જ કહે છે. તે એ શા હારું ના પાડે છે? એ કહે છે કે સમજુ મને કોઈને ના પરણું. તો પછી શું આખો જન્મારો આમ જ કાઢશે? તે કાઢે ખરો, પણ તને તારા માવતર કેમ લખણું કરાવીને બીજે નથી દઈ દેતા? જાઓ જાઓ મારા ભાઈ, એ તો ઘણું કહેશે, પણ મારે કંઈ બીજે જવું નથી. સમજુની આંખોમાં ચિંતા અને શરમ દેખાતા હતા. તો પછી કંઈક તો પેટ છૂટું બોલ સમજો. શો વાંધો છે તને? તું જેમ કે એમ કરવા તૈયાર છે દેવલો. બસ તું તારા દલની વાત તો કર. બળ્યું મારે તો બીજું કશું નથી જગા પટેલ, પણ એ ચોરીઓ કરે. તો ચોરીઓ કરવાનો તો એનો ધંધો છે, અને ચોરી ના કરે તો ખાય શું? એનું તો આખું ગામ જ ચોરટાઓના ગામથી ઓળખાય છે. એટલે તો આ ગામનું કોઈ મહેમાન ના થાય, અને નાના મોટા બધાયનો હાથ તો ધંધો છે. ચોરીઓ કરે ને સ્ત્રીઓ ઘરમાં માલ હંતાડે. આ તો એમનો બાપ દાદાનો વારસો છે ને, એને તો કેમ મેલે દેવલો? પણ જગા પટેલ, એ ચોરીઓ કરે ને માલ ઘરમાં એની માં હંતાડે, પછી એ પકડાય, પોલીસ ઘરે આવે, આખું ઘર ફેંદે, લબાચા ચૂંથે, ને પછી એને ઘરથી મારતા મારતા ગામ વચાળેથી લઈ જાય, તો મારાથી ઈ કેમ જોવાય? સમજુએ હવે ચોખવટ કરી, મારે એવું નથી જોવું, મારાથી એ ના સહન થાય, મારે નથી આવવું સાસરે. સમજુ નહોતી જાણતી કે ચોરી કરવી એ પાપ છે કે અનીતિ. પાપ શું ને પુણ્ય શું, આ બે વચ્ચેના ભેદથી તે સાવ અળગી અને અજાણ હતી. પણ દેવલાના ગામમાં તો જે પુરુષ ચોરી કરવામાં પાવરતો હોય ને એનું તો આખી નાતમાં નામ અને આબરૂ ઊંચી ગણાય, એ સમજુ જાણતી હતી. એને એવો મોભવો કે એવું કાંઈ જોવા તૈયાર નહોતી. ઘણી રગજ અને સમજાવટ કરી, પણ સમજુ એકની બે ન થઈ ને જગા પટેલ પાછો ગયો. વળતા દિવસે પાછો આવી ને સમજુને એકલીને બોલાવીને કહ્યું, એ સમજુ, દેવલો ચોરી નહીં કરવા કબૂલ થયો છે, હવે તો આવીશ ને તું? ના, આજે નહીં ને કાલે નહીં, એમના બાપના ઘરમાં તો નહીં જ. લે કેમ વળી? એનું આખું કુટુંબ ચોરીમાં પાવરતું છે ને એ કંઈ ચોરી કર્યા વગર રહે નહીં. તાણે હવે કેમ કરવું? હું તો કહું છું કે એ જુદા રહે. હારું, લેને તું આવતી હોય તો એ જુદો એ રહેશે. ના એમ નહીં, એના લતામાં તો નહીં જ. કોક હારા માણા હોય ને, વાણિયા બામણ જેવા, એમના પાડોશમાં ઘર લે ને ત્યાં રહેવા જાય. એમ વાત છે ને, તો હું દેવલાને મારી જ પાડોશમાં ઘર હાલાવું.
બોલ, પછી તો આવીશ ને? કબૂલ છે ને? હા, તો હલાવી દો ને. હું પરભારી હવે એને નવી ઘેર જ આવું, નહીં તો ના આવું. ને એમને કહી દેજો કે એમના બાપને ઘેરથી કશું ના લાવે, હું બધું જ લાવીશ. કહેતી જ સમજુ ઓઢણીને માથે સરખી કરીને ઘર ભણી ચાલતી થઈ. પછી થોડા જ દિવસમાં સમજુ પોતાના બાપાના ગાડામાં બેસીને દેવલાને ગામ આવી ને સીધી ભાડાના ઘરે આવીને ઉતરી. ગાડું એક ખૂણે લીધું. ઘરેથી એક ભેંસ બાંધતી આવી હતી, એને ફળિયામાં બાંધી. બાપાએ 10-12 મણ દાણા ને સીધું સામાન બંધાવી આપ્યા હતા. એને ઉતારી ને ઘરના એક ખૂણે મૂક્યા. વળતા દિવસની વહેલી પરોઢે દેવલાને ટંકો કરતી પથારી છોડાવતી બોલી, એ હવે ઉઠો, સીમની વેળા થઈ ગઈ. પોતે વહેલી જાગીને રોટલા ઘડી કાઢેલા. તે રોટલા લઈને સમજુ પણ દેવલા જોડે સીમમાં ગઈ. એ એમનો નિત્યક્રમ બની ગયો. દી આખો મજૂરી કરે. બપોરે દેવલાને હેતેથી ભાતું ખવડાવે, પોતે ખાય. પછી પાછા હાંજ લગણ કામ ખેંચે ને હાંજે દેવલાને લઈને જ પાછી ફરે. એક ઘડીએ દેવલાને રેઢો ના મૂકે. ઘેર આવીને ગરમ પાણી કરી દેવલાના પગ ઝારે, જમાડે ને પછી દેવલાને કહે, તમે નિરાતે હુંઓ પથારીમાં. કહેતી પાછી સમજુ ગામમાં જાય ને વળતા દાડાની મજૂરી શોધી લાવે. આમ મજૂરી કરતાં કરતાં બાપે આપેલ ભેંસનું વલણું પણ કરે ને એનું ઘી કરે અને ઘી વેચીને પણ નાણાં કમાય. આટલા કામ કરતાં કરતાં પણ સમજુ દેવલાને કદી લગીરે રેઢો મેલે જ નહીં. રખે ને રેઢો મેલે ને પાછો ચોરીમાં મન કૂંચડી બેહે તો વળી પકડાય, પોલીસ ઘેર આવે, જડતી લે, લબાચા ચૂંથે, દેવલાને મારઝૂડ કરે. એ બધું ચમ જોવાય મું? એવી ચિંતા કોરી ખાય. દિવસો જતા સીમની મજૂરી બંધ પડી. હવે શું કરવું? સાસરી કે પિયરનું તો મારે કાંઈ ન ખપે. એક દાણો આ ઘરમાં આણવો નથી. શું ખબર એ કણ ખાધે પાછું બુદ્ધિમાં ચોરી પેસે ને દેવલો પાછો ચોરીને રવારે ચડે ને પાછી પોલીસ આવે, ઘર શું થાય ને દેવલાને મારતા મારતા. સમજુએ પોતાની પાસે બચાવેલા પૈસા કાઢ્યા ને ગણ્યા. એમાંથી એક બળદ લેવાય એમ હતું. એક તો એક. એણે સારો જોઈને એક બળદ લીધો ને ગામમાં તપાસ કરી ને રાત્રે ઘેર આવીને દેવલાને જણાવ્યું કે ગામના પસા કાકા ખેડૂત સાથે આપણે નક્કી કર્યું છે, એક બળદ એમનો ને એક આપણો હવે માંડો ખેતરની ખેડ કરવા. થોડા દિવસમાં સમજુ અને દેવલાએ ભેગા મળીને ખેતર ખેડી કાઢ્યું. વાવેતર કરીને પોતાના હિસ્સાનો ઠીક ઠીક દાણો પણ મેળવી લીધો. અને સમય જતાં જે બચત થઈ એમાંથી બીજો બળદ અને ગાડું પણ ઘરનું વસાવી લીધું. વળી પાછી મોસમ પૂરી થઈ ને દેવલો નવરો પડી ગયો. બળદ અને ગાડું નવરા પડી ગયા. આ નવરાશ સમજુને ચટકા ભરવા લાગી. એની નજર ચોમેર ફરવા લાગી ને નવરાશનું કામ સૂજી ગયું. બાજુના બજુડ ગામના વેપારીઓના ભાડા મળશે. કેમ કે ગામના વેપારીઓ બજુડ ગામે હટાણે જતા. પણ દેવલાને એકલાને બજુડ શે મોકલાય? એમાં તો મોટું જોખમ રહે. સમજુ વિચારતી રહી. પણ છતાંય આટલા દિવસના દેવલાના કામને લીધે એની ઉપર ઠીક ઠીક વિશ્વાસ બેઠો હતો. અને સમજુએ દેવલા હાથે નક્કી કર્યું. દેવલાએ એને મૂંગા મોઢે અને હોંશે હોંશે એ પાળી બતાવ્યું હતું. એને મર્યાદા ઓળંગી નહોતી. એટલે સમજુએ વિચાર્યું કે જોઉં તો ખરી, એને એકલો મેલી તો જોઉં. એમ કંઈ એને પૂરી રાખીએ શે દાડો વળશે? એમ કંઈ એને દાસ બનાવીને જીવતર શે જીવાય? એવું જીવવામાં શો રસ? એકવાર પારખું તો ખરું. એમ વિચારી સમજુએ તો રાતે એક જ વેપારીનું ભાડું બાંધ્યું.
સમજુએ હટાણે જતા દેવલાને શિખામણ આપી, પણ બજુળ જઈને કશું જ બજારનું ખાવા પીવાનું નહીં હો ને. રાતે જ એણે ઢેબરા બનાવી લીધા હતા. વહેલી પરોળે દેવલાને જગાડ્યો, રોટલા ખવડાવ્યા અને ઢેબરાનું ભાતું હારે બંધાવ્યું ને લો આ બીડીનું પડીકું ને ચલમ, ત્યાંથી કશું ખરીદતા નહીં હો. બોલતા સમજુએ ફરી પાછી વાતની ગાંઠ વળાવી. પોતે જ ગાડે બળદ જોતરી દીધા. દેવલો ગાડે ચડ્યો ને ભેળી સમજુએ ભાગોળ લગી દેવલાને વળાવવા ગઈ ને પાછી ઉતરતા ભલામણ કરતી બોલી, હાચવીને વેળાસર આવજો. સાંજ પડી ને સમજુ ભાગોળે જઈને ઊભી રહી. દેવલો ગાડું લઈને આવી ગયો. દેવલાને સાજો નરવો આવેલો જોઈને સમજુનો શ્વાસ હેઠો બેઠો. હવે તમે તમારે ઘરે પહોંચો, મેં ગરમ પાણી તૈયાર કરી મેલ્યું છે, તે નાહી લેજો, ત્યાં હું ગાડું લઈને આવી સમજો. દેવલાને ઘરે મોકલી ગાડું લઈને સમજુ વેપારીની વખારે ગઈ. બધો માલ ઠાલવી ગાડું લઈને ઘરે આવી. બળદોને બાંધ્યા, ચાર નીર્યું ને પછી દેવલાને નિરાંતે જમાડીને પથારીમાં ઊંઘાડી દીધો. સમજુને તો બજુડના ભાડા મળવા લાગ્યા. સૌ વેપારીને સમજુનું ગાડું લઈ જવું ગમતું હતું. આમ પહેલી જ ખેપમાં સમજુએ જે ક્રમ ધારણ કરેલો એ જ ક્રમ વર્ષો સુધી ચાલુ રહ્યો. દેવલાને રોજ વહેલો સુવડાવવો, વહેલો જગાડવો, પેટ ભરીને જમાડવો, ભેળા ભાતામાં ઢેબરા બાંધી દેવા, ચલમનો ભૂકો ને બીડીનું પડીકું પણ સાથે આપવું, ભાગોળ સુધી વળાવવા જવું, સાંજે ભાગોળે જઈને દેવલાની વાટ જોવી, થાકેલા પતિને ઘેર મોકલીને વેપારીનો માલ વખારે પોતે જ ઉતારવા જવું ને પછી ખાલી ગાડું લઈને ઘેર આવવું, બળદને બાંધીને ચારો નીરવો, દેવલાને ગરમ પાણીએ નવરાવવો, જમાડવો અને ચોખ્ખી ફૂલ પથારીએ ઊંઘાડવો. દેવલાના ગામમાં ચોરી, લૂંટફાટ અને ખૂનના ગુનામાં કંઈક જુવાનિયા પાટીદારો જીવથી ગયા હતા, કંઈક જેલમાં પૂરાયા હતા. ઘરે ઘરે રુદન અને આંખોમાં અશ્રુધારા જ વહેતી હતી. ત્યારે એક દેવલાને આંગણે સમજુએ 10 ભેંસો લીધી હતી. ગામની સીમમાં સોના જેવી 30 વીઘા જમીન લીધી હતી. સમજુને ઉંમરે ક્યારેય પોલીસ ડુકાઈ નહોતી કે દેવલાને કદી પોલીસે બાંધ્યો કે માર્યો નહોતો. સમજુએ દેવલાને મોજથી જીવતો કરી દીધો હતો. સમજુ દેવલાને ઘેર 4 છોકરાઓની ભેટ પ્રભુએ આપી હતી. સમજુ આધેડ થઈ ગઈ હતી, પણ આજે એ સૂરજ ઉગેથી લઈને સૂરજ આત્મે ત્યાં લગી સીમમાં જ હોય છે. આજે તો પડોશના 12 પરગણામાંય સમજુ બાની બોલબાલા છે. આજે સમજુ જરૂરિયાતવાળા લોકોની મદદે ઊભી રહે છે અને છૂટા હાથે દાન કરે છે. એક દિવસ દેવલાએ દેહ છોડ્યો. સમજુ પોતાના ભીતરમાં કંઈ કેટલું રડી પડી, નોથારી બની ગઈ. કેટલા સંભાળના યાદ કરીને આંસુડા ગળી ગઈ. સમજુને દેવલા પાછળ કંઈક પુણ્ય કરવાની ઈચ્છા હતી, પણ એને ઝાઝી ગતાગમ પડતી નહીં, એટલે ગામ લોકોની એણે સલાહ લીધી. ગામ લોકોએ સાદો અને સીધો માર્ગ બતાવ્યો. સમજુબા, પરબડીમાં ચકલાની ચણમાં આલો ને. સમજુબાએ ગામના પંખીડાની પરબડી પાછળ 4 વીઘા જમીન દાનમાં દઈ દીધી. આજે આ સમજુબાની સમજણે દેવલાના ગામના લોકો હવે ચોરી લૂંટ મૂકી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને સમજુબાને પોતાના ભગવાન માનીને એમના ચાતરેલા ચીલે સૌ ચાલવા લાગ્યા છે. બસ મહેનત મજૂરથી નીતિનો રોટલો ખાવો. આજે સમજુને પાપ પુણ્યની, નીતિ અનીતિની સમજણ આવી ગઈ છે.
સમજુબાએ જ ગામ લોકોને એમાંથી એટલે કે પાપમાંથી ઉગાર્યા છે.